કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જ હશો। ખૂબ દિલની આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ। અત્યારે વાગી ગયા છે 11 અને તારીખ છે આજની, હું તમને બતાવું। આજે તારીખ છે 24 અને શનિવાર અને 24 તારીખ છે। તો ચાલો, આજનો દિવસ મેં તમને બતાવ્યો કે આજે જો સવારનો વ્લોગ મેં ઉતાર્યો જ નથી। હા, સવારનું કામ બધું સવારે થઈ જ ગયું હતું। એક સરસ મજાની એક્સરસાઇઝ કરી લીધી, દીવાબત્તી કરી લીધા, દિશાબેને સરસ મજાના નાસ્તા બનાવી લીધા અને સાક્ષીબેન જતા રહ્યા જોબ ઉપર અને નિખિલ કિશન પણ બંને જોબ ઉપર જતા રહ્યા છે। અત્યારે બપોરનો સમય છે, 11 વાગી ગયા છે। હમણાં રસોઈ કરવાની છે। હું તમને અત્યારે બપોર 11 વાગ્યાથી રાત સુધીનું શું રૂટીન છે ને એ હું તમને બતાવવાની કોશિશ કરીશ। ઘણી બધી એવી કમેન્ટ આવતી હોય કે તમે સવારનું જ રૂટીન બતાવો છો દીદી, તમે સાંજનું રૂટીન તો બતાવતા જ નથી। તો ચાલો, હું કોશિશ કરીશ કે ક્યારેક હું સાંજનું રૂટીન પણ બતાવીશ। અને સાંજે બહુ એટલું બધું કાંઈ હોતું નથી। અને બીજું કે ક્યાંક બેસવા જવાનું હોય, કોઈની ખબર કાઢવા જવાનું હોય કે કાંઈક સારા ખરાબ કામ હોય એવા બધા કે જ્યાં આગળ આપણે જવાનું હોય, તો એ બધું વ્યવહારિક કામનું કામ હોય, બધું માર્કેટે જવાનું હોય અથવા તો કરિયાણા લાવવાના હોય, આ તે બધું હોય, અથવા તો કોઈક મહેમાન બેસવા આવવાના હોય, એ બધું હોય। બાકી કામ બધું જ સવારનું જ હોય ઝાઝા ભાગેથી ને, એટલા માટે થઈને હું વધારે પડતું સવારનું જ શૂટ કરતી હોઉં। અને ચાલો, આજે કોશિશ કરવાના છીએ કે બપોર પછી હું શું કરું છું, બપોરે અત્યારે રસોઈમાં હું શું કરીશ અને સાંજની રસોઈ પણ શું કરશું, એ બધું જ હું તમને બતાવવાની કોશિશ કરીશ। ચાલો, ત્યારે વિડીયોમાં બન્યા રહેજો। જો તમને ગમતો હોય આ મારો વ્લોગ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આ ચેનલને જરૂર આગળ વધારવાની કોશિશ કરાવજો। અને કમેન્ટની સાથે સાથે હાઇપનું પણ એક બટન આવે છે, એમને તમે પ્રેસ કરજો તો જરૂર એમના નંબર મને મળી જશે અને મારો વિડીયો આગળ ને આગળ ગ્રોથ કરશે। ચાલો, ત્યારે બન્યા રહેજો। આગળ હું શું કરું છું એ બધું જ બતાવવાની કોશિશ કરીશ। ચાલો, ત્યારે અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ચાલો, આજ તો વાગી ગયા 11:30। રસોઈ કરતા ઘણા બધા વાગી ગયા ભાઈ, અને મોડું થઈ ગયું છે આજે। અને શાકભાજી કાંઈ હતું નહીં, તો શાકની લારીની રાહ જોતા હતા। તો કેટલા સરસ મજાના ગાજર આવ્યા છે કાંઈ આજે તો ગાજરનો ઉપયોગ કરશું આપણે સાંજે। તો અત્યારે મસ્ત એવા ગાજરને ધોઈ નાખીએ। ભાજી પણ એટલી સરસ મજાની આવી હતી ને કે ન પૂછો વાત। વટાણા, બેંગન હેને એટલા બધા શાકભાજી આવ્યા હતા। ચલો, મસ્ત એવા ધોઈ નાખીએ। જો છે ચોખ્ખા જ તે, પણ ધોવા ખૂબ જરૂરી છે ભાઈ। ચલો, મસ્ત શાકભાજીને એકદમ વ્યવસ્થિત રીતે ધોઈ નાખ્યા છે। કોથમીર તો અત્યારે નજર જ લાગી જાય, આપણી જ નજર લાગી જાય એટલી સરસ મજાની કોથમીર આવે છે કાંઈ। મેથીની પણ આપણે થોડીક સુકવણી કરી નાખવાના છીએ, એટલા માટે આજે 3 મેથીની પોળી લઈ લીધી છે। હમણાં જ્યારે વેચાવા આવશે ને ત્યારે 3 મેથી લેશું ને તો ઓટોમેટિક આખા વર્ષનું સુકવણીનું કામ થઈ જશે। અને જો માટી તો એટલી બધી નીકળે ને, 1 થી 2 વખત તો ધોવી જ પડે। અત્યારે ટાઈમ નથી, નહીં તો થોડીક વાર માટે થઈને પલળવા દઈએ ને તો આપોઆપ બધો જેટલો ગારો હોય ને એટલો બધો નીકળી જાય। પણ ચાલો, આજે તો આપણે બિલકુલ ટાઈમ જ નથી। ચાલો, સીધી રસોઈ જ કરવાની છે। ધોયેલું શાકભાજી બધું જ સૂકવી દીધું, જો કેટલું સુંદર લાગે। ઉપર ભાઈ એનો ઉપર પાછળ ટોપલો છે જ ઓલો ટીશુ ને બોલે ચાલો, ધાનુબેન સાથે થોડીક વાર રમી અને ઘરમાં આવી અને સૌથી પહેલા તો મેં લોટ જ બાંધી લીધો, કારણ કે કોણ આવતા વાર લાગશે। ધાનુબેન થોડીક વાર બહાર જ રમશે, ત્યાં સુધીમાં ચાલો મેં રસોઈની શરૂઆત કરી દીધી। અને લોટ જો પહેલા બાંધી દઈએ ને તો કોણ આવી જાય તો રોટલી એકદમ સોફ્ટ બને। ધાનુ અને દિશા બહાર ખૂબ રમ્યા હેને, ધાનુ એના મમ્માની સાથે ખૂબ રમી અને ફ્રૂટવાળા ભાઈ આવ્યા ને એટલે ઓરેન્જ લઈ જ લીધી આખિરકાર। ને હમણાં કેટલા દિવસથી ઓરેન્જ જ્યુસ અમે પાતા જ નહોતા, કારણ કે ધાનુબેન એકદમ શરદી છે, ખૂબ જ શરદી ઉધરસ છે, એટલા માટે થઈને બીક લાગે કે વધારે તબિયત ખરાબ થઈ જશે। પણ કાંઈ વાંધો નહીં, એનાથી ઇમ્યુનિટી શક્તિ વધારે મળશે, ધાનુને વિટામિન સી મળશે, એવી ધારણાથી પછી અમે આજે લઈ જ લીધી ઓરેન્જ। અને ચાલો, ધાનુબેનનું ફેવરિટમાં ફેવરિટ હોય ને તો ઓરેન્જ જ્યુસ છે,
બધા જ ફ્રૂટોનો રાજા વધારે ને વધારે ધાનુબેનને વાલી છે. ચલો દિશાએ મસ્ત એવું જ્યુસ બનાવી દીધું છે, એમને રસ કાઢી દીધો છે, ગરણીમાં ગાળી પણ દીધો છે. પણ એમને એમ નહીં પીવાનું, બોટલમાં જ પીવાનું. જુઓ, એને ગ્લાસથી તો એને બિલકુલ ન ભાવે. થોડીક અમસ્તી અધૂરી રહી ગઈ ને તો દિશાએ એની અંદર પાણી નાખી દીધું, કારણ કે આખી ફૂલ હોવી જોઈએ ભાઈ બોટલ. આખી બોટલ ભરેલી છે ને એટલે હવે ટાઈમ પાસ થઈ જશે. કેવું લાગે તને? યમી યમી લાગે છે. ટાટા કહી દો. ચાલો ધાનુબેન જ્યુસનો આનંદ માણશે અને ટીવી જોશે. ત્યાં સુધીમાં આપણે ચાલો રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં તો ઝીણી ઝીણી એકદમ મસ્ત એવી પાલકની ભાજીને આપણે એકદમ ઝીણી સમારી લીધી છે અને ત્યાર પછી એને ગરમ પાણીમાં નાખી મીઠું નાખી અને એને થોડીક વાર માટે થઈને ઉકાળી લીધી અને સહેજ મસ્તી નરમ બની એટલે એ જ તપેલી એકદમ થોડીક સાફ કરી અને પાછી ગરમ પાણીની મૂકી દીધી અને જે પાલક હતી એને આપણે ચાલો હેન્ડી મિક્સી ફેરવી દીધી છે. મસ્ત એવું જ્યુસ બનીને તૈયાર છે. ચાલો મસ્ત જુઓ પાલકનું પાણી બની ગયું છે, એનો આજે આપણે ઉપયોગ કરશું. ચાલો વટાણા કેટલા મસ્ત છે, એકદમ લીલા છમ જેવા વટાણા છે. હમણાં તો શાકભાજી એટલું મસ્ત આવે છે કાંઈ ન પૂછો વાત. વટાણાને મીઠું નાખી અને બાફવા મૂકી દીધા છે. પનીર પણ ખૂબ જ સરસ મજાનું છે, 100 ગ્રામ જેટલું પનીર છે, છીણી નાખ્યું છે આપણે. ચાલો એક બાજુ મૂકી દઈએ ને. ચાલો શિયાળામાં શાકભાજી ખાવાની તો એટલી મજા આવે ને, ખાવા કરતાં પણ બનાવીને ખવડાવવાની વધારે ને વધારે મજા આવે. એને મારા સાસુ પણ એવા જ હતા, ખુદ કદાચ ન ખાય પણ બીજાને ખવડાવવામાં ખૂબ જ મજા આવે એમને. એને તો ચાલો મેં તેલ મૂકી દીધું છે અને એની અંદર જીરું નાખી દીધું છે, આખા ધાણા નાખી દીધા છે, આદું નાખી દીધું છે, મરચું નાખી દીધું છે અને લસણના ઝીણા ઝીણા પીસ કરી નાખ્યા છે અને એક લાલ મરચું સૂકું નાખી દીધું છે. ચાલો ત્યારે સહેજ ચમચી હિંગ નાખી દઈશું અને ઉપર નાખી દઈશું હળદર. સૌથી પહેલાં નાખી દઈએ આપણે ટમેટાની પ્યોરી. એને ટમેટાને પણ આપણે ખમણી નાખ્યા હતા, જે આદુ ખમણવાની ખમણી આવે ને એમાં જ આપણે ખમણી નાખ્યા હતા. ચાલો ઉપરથી આપણે નાખી દીધું છે સરસ મજાનું મીઠું અને હળદર. સહેજ ચલાવી લેશું અને ટમેટા એકદમ પકાવી દેશું. ત્યાર પછી જ આપણે જે આપણી પાલકની પ્યોરી કરી હતી એ અંદર નાખી દઈશું. અને જો હમણાં થોડુંક ઠીક થઈ જશે, થોડુંક ઘટ બની જશે. પાલક હોય ને એ સહેજ મસ્તું ખારું જ હોય ને, એમાં મીઠાનો ભાગ હોય જ તે, એટલે મીઠું નાખવામાં ખાસ ધ્યાન દેવાનું છે. અને સહેજ મસ્તો ઘાટો રસો કરવા માટે થઈને વટાણા જે બાફવા મૂક્યા હતા આપણે, એમાંથી સહેજ મસ્ત આ વટાણાને આપણે સહેજ પ્રેસ કરી અને પહેલાં એમને એમ નાખી દીધા અને બાકી બધા વટાણાને આખા જ નાખી દીધા. ચાલો આપણે મસાલા કરી લઈએ. સરસ મજાનું ચટણી છે, ધાણા જીરું છે, મસ્ત ચલાવી લઈએ. ચાલો મસ્ત એકદમ બનીને જો કેટલું ગ્રીન ગ્રીન શાક બનીને રેડી છે. ચાલો કલર ચેન્જ કરી નાખીએ, પનીર નાખી દઈએ. 100 ગ્રામ જેટલું પનીર નાખી દીધું. એટલું સરસ મજાનું ચીઝી લાગતું હતું શાક, કાંઈ કે ન પૂછો વાત. ને જો કેટલું મસ્ત હતું શાક આજે બન્યું છે. કાંઈ મેં દિશાને ચાખવા માટે થઈને આપ્યું કે ચાખી જો તો દિશા કેવું લાગે છે. ચાલો સરસ મજાનું ધાનુબેન માટે થઈને જો ગાજર છે, બટેટા છે, સરસ મજાની ગ્રીન ઓનિયન છે, બીટ છે અને મેથીની ભાજી છે અને પાલકની ભાજી છે. બધું જ મિક્સ સબ્જી હતું એ આપણે વઘારી નાખીએ. સહેજ મસ્ત રાઈ અને જીરું મૂકી અને બધું જ સબ્જી જેટલું લીધું છે, ટમેટું પણ છે, સાથે ઝીણા ઝીણા સમારેલા કેપ્સિકમ પણ છે. ચાલો બધું સબ્જી લઈ અને આપણે એકદમ ચલાવી લઈએ. એને ધાનુબેન માટે આજે બનાવવાના છીએ આપણે ઓરમું. તો ઓરમામાં કાંઈ બહુ મસાલા ઝાઝા હોય નહીં, ખાલી ને ખાલી હળદર અને મીઠું જ હોય, કારણ કે સબ્જી જેટલી બધી છે, સ્વાદોથી ભરપૂર છે ભાઈ, અને એકદમ પૌષ્ટિક બને ધાનુબેનનો ઓરમું. તો ચાલો મસ્ત એવા ફાડા લાપસીને આપણે પલાળીને રાખી મૂક્યા હતા 1-1.5 કલાકથી. તો ચાલો એને આપણે ઓરી દીધા છે. જો કેટલું સરસ મજાનું બીટના હિસાબે એકદમ પિંક કલર થઈ ગયો ને. ચાલો આપણે બનીને એકદમ રેડી છે. ચાલો આપણે ઢાંકણું બંધ કરી દઈએ અને આ બાજુ આપણું શાક પણ એકદમ સરસ મજાનું બની ગયું. જો કેટલું ક્રીમી દેખાય છે કંઈ. ચાલો ત્યારે
ને એકદમ મસ્ત બની ગયું. ગરમા ગરમ શિયાળામાં આ જ બધા શાક ખાવાની મજા આવે. કિચન કિંગ મસાલો છે આપણી પાસે, તો એક ચમચી ભરીને એ મસાલો નાખી દઈએ. એને અમુક આવા શાકભાજી હોય ને તો મજા આવે આપણને મસાલા નાખવાની, બાકી તો રોજિંદા શાકની અંદર કાંઈ બહુ ઝાઝા મસાલા હોતા નથી એને. ચાલો ત્યારે મસ્ત એવું શાક બનીને એકદમ રેડી છે. ચાલો હવે રોટલીનો લોટનો કણ પણ આવી ગયો ને, કારણ કે સૌથી પહેલા આપણે કામ શું કર્યું હતું, રોટલીનો લોટ જ બાંધી લીધો હતો ભાઈ ને. ચાલો ત્યારે ધાનુબેનને રમાડવાનું અથવા તો ઘણા બધા ઘરના એવા કામ હતા કે જે દિશા કરતી હતી, અને દિશાના પિયરની અંદર પ્રસંગ પણ છે તો એ દિશા એની તૈયારી પણ કરે છે. તો ચાલો હું મારી રસોઈ કરી નાખું. દિશા કે મમ્મી લાવો હું રોટલી કરી નાખું, પણ મેં કીધું ના તું તારી તૈયારી કર તું તારે, અને હું હમણાં જ રોટલી કરી નાખીશ. અને મને મજા આવે ભાઈ, રસોઈ કરવાની મજા આવે. જે આપણે કરી શકતા હોય ને એ એકદમ ચાવથી અને એકદમ પસંદગીથી આપણે કરવું જ જોઈએ, આપણી ઈચ્છાથી કરવું જોઈએ અને આપણા લાગણીથી કરવું જોઈએ ને. મને ઘણી બધી ખુશી થાય કે હું રસોઈ કરું અને મારા બાળકો બધા ધાનુબેનનું જ્યુસ પૂરું થઈ ગયું ને એટલે ધાનુબેન નીકળી ગયા બહાર. જો કેટલા મસ્ત મસ્ત ફુલકા રોટલી બને છે, કાંઈ ન પૂછો વાત ને. એકદમ પતલી પતલી અને મોટી મોટી રોટલી બને છે ને. જો ધાનુબેનને પણ સાથે સાથે રસોઈ તો કરવી જ હોય. જો છે ને ધાનુબેનને ક્યારેક ક્યારેક વાલ ઉભરાઈ જાય, ક્યારેક ક્યારેક ગુસ્સો આવી જાય, કાંઈ નક્કી જ નહીં મૂડનું તો ભાઈ. ચાલો ગરમા ગરમ ધાનુબેન માટે રોટલી બની ગઈ છે. દિશાને કીધું તું જમવા બેસાડી જ દે ધાનુને. જો કેટલું મસ્ત એવું શાક બની ગયું છે. અંદર કોથમીર નાખવાની બાકી રહી ગઈ છે. મસ્ત એવું પનીર વટાણાનું શાક એકદમ રેડી છે. ધાનુબેનનું ઓરમું પણ એકદમ તૈયાર છે, ફાડા લાપસી તૈયાર છે, એમાં પણ કોથમીર નાખી દીધી. સરસ મજાની રોટલી પણ તૈયાર છે. ચાલો થાળી એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. ચાલો બધા આવતા ગયા એમ બધા જ જમતા ગયા. આ સમયે સાક્ષી પણ આવી ગઈ હતી. અમે બધાએ સાથે બેસીને જમી લીધું અને ત્યાર પછી દિશાએ વાસણ ને એવું બધું બહાર કાઢ્યું, થોડુંક સંજેરો કર્યો અને સાક્ષીએ પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું. બસ મારું કામ ત્યાં સુધીનું, જ્યાં સુધી રસોઈ પૂરી ન થાય ત્યાં સુધીનું. પછી આપણે તો ધાનુબેનને જ રમાડવાના ભાઈ. ચાલો ત્યારે મસ્ત એવું જમણવાર પૂરો થઈ ગયો, કારણ કે દિશાને વાર લાગે ધાનુબેનને જમાડે ને, એટલે દિશાને જમતા વાર લાગી ગઈ. હજી જો આ ગાજર છે ને એનો સાંજે ઉપયોગ કરવાનો છે. ચાલો આ સમયે હું અને ધાનુ આવી ગયા છીએ ફળિયામાં બહાર. એને છોકરાઓ પણ આ છે અમરેલી ગામમાં જ છે, એ લોકો બહાર ગામ નથી ગયા, એટલા માટે થઈને એ પણ જુએ છે ધાનુબેનના નાટક કે કેટલી ધાનુ પાછળથી બધાને હેરાન પરેશાન કરતી હોય. હું એમ કહું છોકરાઓને કે હેરાન પરેશાન ન કરતી હોય, પરંતુ એ એક્ટિવ બાળક કહેવાય. એને એક્ટિવ બાળક હોય ને એને બેસવું ગમે નહીં બિલકુલ. ધાનુએ અને નિખિલે બધાય ફૂલ છોડ ને બધાને પાણી પાઈ દીધા, અને ફૂલ છોડ તો એટલા ખુશ થઈ ગયા ને કે ન પૂછો વાત. એને દોડીને પાણી પાઈ દીધા. ચાલો આજ સવારે મકાઈ આવી હતી, તો મકાઈ જુઓ લગાવી દીધી છે. ચકલાને ખિસકોલાને મકાઈ લગાવી દીધી છે, તો એ ચણ્યા કરશે. ચણમાં જુઓ બાજરો અને જાર પણ મૂકી દીધા છે. એને 2 કુંડા મૂક્યા છે, એક પાણીનું છે ને એક બાજરો જારનું પણ છે. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ મૂકીએ ને તો ખિસકોલા અને ચકલા ઝઘડા ન કરે. અને ધાનુબેન જુઓ કૂતરાનું જે ડોલ છે ને એ ભરે છે. એને પ્રેક્ટિસ કરાવીએ છીએ અમે કે તું પણ ભર, હે ને તું પણ આ કામ કરી શકે છે. ચાલો ધાનુબેન ખૂબ રમીને એટલી થાકીને ત્યાર પછી એ સુવા જતી રહી. બપોરે બધા જ આરામ કરી લીધા, હે ને બધાએ આરામ કરી અને પછી સાંજે નીચે આવવાના છે. ચાલો આ સાંજે 5 વાગ્યાનો સમય છે અને હું આવી ગઈ છું પાછી કિચનમાં. હજી દિશા અને ધાનુ હજી ઉપરથી નીચે આવ્યા નથી, એ આરામમાં જ છે. એ છેક આવશે 6 વાગે અને ત્યાં સુધીમાં મારે ઘણું બધું કામ થઈ જવાનું છે. ચાલો આજે ગાજર લીધા છે સવારના પોરમાં, એટલા મસ્ત એકદમ તાજા ફ્રેશ ગાજર આવે છે, કાંઈ ન પૂછો વાત. ને હમણાં તો સબ્જી એટલી જોઈએ ને તો આપણને એમ જ થાય કે કાંઈક ને કાંઈક બનાવીએ. અને બાળકો પણ હંમેશા એમ કહેતા હોય કે જમ્યા પછી કંઈક ને કંઈક મીઠું ખાવાનું ક્રેવિંગ હોય.
એને કંઈક ને કંઈક ખાવા જોઈએ. એ લોકો માટે થઈને આજે ગાજરનો હલવો બનાવવાના છીએ ભાઈ. એને ગઈ વખતે દૂધીનો હલવો બનાવ્યો હતો તો એ તો 2-3 દિવસ તો માંડ ચાલ્યો. સ્ટીલનો ડબ્બો ભરીને બનાવ્યો હોય ને તો એમ લાગે કે જાણે અઠવાડિયું તો ચાલશે જ તે, પણ એ કંઈ ચાલે નહીં. જો સરસ મજાના ગાજર કેવા મસ્ત હોય ને, એકદમ આમ કલર જ કંઈક અલગ હોય અને મોટા મોટા પણ એવા હતા ને એકદમ કૂણા ગાજર હતા. તો સૌથી પહેલાં તો બધાની છાલ કાઢી નાખી અને છાલ કાઢી ધોઈ નાખીએ સરસ મજાના, અને ત્યાર પછી ચાલો એક પછી એક એમ કરી અને બધા જ ગાજરનું છીણ બનાવી લીધું. ચાલો આ 2 કિલો ગાજરની ઉપરનું છે છીણ, પણ લાગે છે એવું કે કડાઈમાં નાની પડી ગઈ. એને ઝાઝું બધું ઘી નાખી અને ગાજરને ચલાવવા માટે થઈને મૂક્યું, પણ ચાલો કડાઈને બદલી લેવી પડી હે ને. એ જે આ બધું કરવામાં રહ્યા ને તો એ શૂટિંગ ઉતારતા ભૂલાઈ ગયું અને એ મિસ જ થઈ ગયું. ઘી નાખી અને જ્યારે છીણ નાખ્યું ને એ સીન જ જતો રહ્યો. તો ચાલો અંદર ઘી નાખ્યું છે સૌથી પહેલાં કડાઈની અંદર, અને થોડું થોડું કરીને આખું એ છીણ બધું જ કડાઈની અંદર ઉમેરી દીધું ને સહેજ મસ્તું હળવું થયું, માના પાકી ગયું. ત્યાર પછી એની અંદર અમે દૂધ નાખી દીધું છે અને મલાઈવાળું દૂધ એને લગભગ 1.5 લીટર જેટલું દૂધ નાખી દીધું છે. માવો પણ ન ખાય, મિલ્ક પાવડર પણ ન ખાય, પણ અમે આજે મલાઈવાળું દૂધ નાખ્યું છે. અને બસ ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી બધું જ દૂધ બળી ન જાય ત્યાં સુધી. ચાલો આ સમયે ધાનુ અને દિશાને જવાનું હતું બહાર, એક પ્રસંગની અંદર જવાનું છે. જા જલ્દી, જીવ રાહ જોવે તારી. જા ચાલો અત્યારે દિશા અને ધાનુબેન બંને બહાર જમવાના છે. અમારે આજુબાજુમાં એક પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, ત્યાંની કંકોત્રી આવી હતી. તમારી શેરીમાંથી બધા જ ગયા છે, તો સાથે સાથે દિશા અને ધાનુ પણ ગયા છે. ચાલો જોઈતા પૂરતી આપણે ખાંડ નાખી દઈએ હલવાની અંદર. જો દૂધ બધું જ એબ્ઝોર્વ થઈ ગયું છે ને, બધું જ અંદર જતું રહ્યું છે ને, પી ગયું છે ગાજર. ચાલો બધું જ સરસ મજાનું પાણી જે છે, દૂધનું પાણી છે, ગાજરનું પાણી છે, એ બધું જ સુકાઈ ગયું છે. ચાલો ખાંડ નાખીને એટલે હવે ખાંડનું પાણી થઈ ગયું. ચાલો ડ્રાય ફ્રૂટ્સ આપણે જેટલા જોઈતા હતા એટલા લઈ લીધા છે, બધા સમારી નાખ્યા છે. અને ચાલો મારો તો હાથ દુખવા લાગ્યો ને તો સાક્ષી કે લાવો મમ્મી હું થોડીક વાર માટે થઈને હલાવું. તો ચાલો સરસ મજાનું હવે બસ એન્ડ જ છે, હમણાં તૈયારી જ છે થઈ જવાની. આ સમયે આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈએ એને, કારણ કે ડ્રાય ફ્રૂટ્સ પણ અંદર ચડી જાય, થોડાક મસ્તા ચડી જાય, કારણ કે આપણે ઘીમાં શેક્યા નથી ને એટલા માટે. ચાલો અંદર સરસ મજાની એલચી પણ નાખી દીધી. તો ચાલો રાતનું જમવાનું તો કરવાનું હજી બાકી જ છે ને. આ તો ગાજરનો હલવો બન્યો છે, તો રાતના જમવામાં આજે એકદમ હળવું જ બનાવી નાખવાનું છે. સાક્ષી કે મમ્મી આજે શું બનાવવું, એટલે મેં સાક્ષીને કીધું કાં ખીચડી બનાવી નાખ ને કાં પછી બટેટા પૌવા કરી નાખ. એટલે પછી સાક્ષી કે મમ્મી બટેટા પૌવા જ કરી નાખીએ, ખીચડી નથી કરવી. તો ચાલો આ એક દિવસ ખીચડીમાં આરામ, કારણ કે ધાનુબેન આજે નથી ને જમવામાં, એટલે ખીચડીમાં આરામ. ચાલો સરસ મજાના સાક્ષીબેન બટેટા પૌવા બનાવે છે અને હું હજી હલવામાં જ. અને આ સમયે નિખિલ કિશન પણ બંને આવી ગયા હતા. અત્યારે વાગ્યા હશે લગભગ 7:30. બંને ભાઈઓ આવી ગયા છે અને એ પણ ઉતાવળ કરે છે જમવા માટે થઈને. ચાલો નિખિલભાઈની રમત જુઓ. મેં મારા મમ્મીને બહુ હેરાન કર્યા છે, પછી મેં એને મનાવ્યા નથી જોતા. મારી મમ્મી કોઈ માથી ખોટું નથી લગાડતી, પણ આજે મેં મારી મમ્મીને બહુ હેરાન કરી છે. મમ્મી ચશ્મા પહેરાવ્યા, ગબ્બર બની ગઈ. મારી જેવાને સહન કરવા બહુ અઘરા છે, મારી માં એક જ કરીએ કે મને
બોલો કે શક્તિ આપે, બરોબર છે. અને મારી જેવાને એને તો સહન કરીએ. તારે સહન કરવાની જરૂર નથી હાલા. બ્લેઝર પહેરવાના જ ભાઈ. બ્લેઝર જો બટેટા પૌવા એકદમ મસ્ત ખીલ્યા બન્યા છે. જો એટલા મસ્ત બન્યા છે ને, ઘરમાં ગરમ છે, વરાળ નીકળે છે ત્યારે જ તો. અને ગાજરનો હલવો પણ એકદમ મસ્ત બની ગયો છે ને. ચાલો ઉપરથી ફરી પાછા થોડાક ડ્રાયફ્રૂટ્સ નાખી દીધા અને ચાલો આ સ્ટીલના ડબ્બામાં ભરી લેવાનો છે ભાઈ. અને થોડીક વાર માટે બહાર રાખશું અને પછી ફ્રીજમાં મૂકી દઈશું. આને બહાર રાખીએ ને તો પણ હે ને 5-6 દિવસ તો કાંઈ જ ન થાય. પણ જો વધારે રાખવું હોય ને તો ફ્રીજમાં રાખીએ તો વધારે સારું થઈ જાય એને. કારણ કે જો કે 5-6 દિવસથી આ વધારે કાંઈ ટકવાનું નથી તો આપણને ખબર જ છે. કારણ કે બધા 3 ટાઈમ ખાવાના હોય તો આટલો ગાજરનો હલવો તો ક્યાંય જતો રહેવાનો છે ભાઈ. પણ છતાં પણ હે ને ચાલો ડબ્બામાં ભરી લીધો છે. હમણાં થોડાક દિવસ માટેની શાંતિ. તો મસ્ત એવો આપણું બટેટા પૌવા પણ બની ગયા છે. ઉપર મસ્ત કોથમીર ભભરાવી દીધી છે. જુઓ કેટલી મસ્ત ડીશ તૈયાર છે. ત્યારે આજે તો બપોરની ડીશ પણ એટલી સ્વાદિષ્ટ હતી અને અત્યારની ડીશ પણ એટલી સ્વાદિષ્ટ છે. અત્યારે સાંજે છે એકદમ સાદું ભોજન. બપોરે એકદમ હેવી થઈ ગયું હતું ને એટલે અત્યારે થોડુંક સાદું હોય ને તો વધારે સારું. અને અમસ્તા પણ છોકરાઓ અત્યારે એમ જ કે મમ્મી થોડુંક અમસ્તું સાદું ભોજન હોય ને એ જ સારું હે ને. અમસ્તા જો ધાનુંય નથી અને દિશાય નથી એટલે ફટાફટ હમણાં ફ્રી થઈ જવાના છીએ અમે લોકો એને. ચાલો અમે લોકો જમવા બેસી ગયા છીએ બધા જ સાથે. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. એકદમ બીજી દિવસ હે ને. સેજ પણ આ શિયાળાના દિવસો એટલા ટૂંકા હોય ને એટલે આમ એવું લાગે કે જાણે કામ છે અને આમ એકદમ ફ્રી હોઈએ એને. બપોરે એકદમ ફ્રી થાય ને ત્યાં તે બપોર પડી જાય અને માંડ 1-8 કલાક આરામ કરીએ ને ત્યાં સાંજ પડી જાય. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.